હેલો, તો કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું ફરીવાર એક મારા નવા વિડીયોમાં. આજનો વિડીયો તમારા માટે એટલો ઇન્ટરેસ્ટિંગ રહે ને વાત જ જવા દો. કેટલું આપણે હમણાં બ્લોગિંગ નાખ્યો નથી તમારા હાટું. તો આજ મેં વિચાર્યું કે નાખી દો. આજે છે ને અમે જવાના છીએ નેપાળ ને. અત્યારે અહીંયા ઊભા છે સોનાલી બોર્ડર. આજે અમારે નાસ્તો કરવા ઊભા છીએ અને અમારા નાસ્તો બાસ્તો કરી ડાયરેક્ટ બોર્ડર જાય. તમે બોર્ડરનું બતાવો. નેપાળમાં અમે શું કરીએ, કેવા નેપાળના પૈસા છે, કેવી વસ્તુ હોય, બધું તમને બતાવીએ. બરાબર? તો વિડીયો આવું જ બહુ બધું નવું જોવા માટે વિડીયોને લાઈક કરી દેજો. બરાબર? હાલ તો આગળ વળીએ. હું આવી ગયો હે ટોપિયું લઈને રસોડામાં નાખવા. આજ જવાનું હોય અમારે નેપાળ. કરું નેપાળ બોર્ડરની બહાર એટલે ઊભા હી. નેપાળ બોર્ડર નાખો ટ્રાફિક જામ જ છે, તમે આ જોઈ શકો છો. બરાબર? આપણે સીટે બે થોડી ગાડી બાડી વાર્તા આવી થોડાક આગળ વધીએ. એ પહેલાં મેં કીધું હવા ચેક કરી નાખ્યું અહીંયા. એટલે રસ્તામાં ઉપાધિ નહીં. આપણો કંડક્ટર જો ટાયરોમાં કાંકરા કાઢે. આ આપણો ગાઈડ છે હવા ને ઊભા રહી ગયા. માથમાં હવા પૂરવી લઈ એ બાજુ હવાઈ દઉં ટાયર જોઈ નાખી. પછી કરી દીધું આ બાજુ ટાયરમાં હવા ચેક કરવાનું. હવા ચેક કરી પછી આગળ અહીંથી બોર્ડર છે 2 થી 3 કિલોમીટર જ સેટી. જ્યાં ગાડી પણ નેપાળ આવે અત્યારે આપણે ભેગી. અને આપણે પણ નેપાળ જઈએ. આપણે બોર્ડર આવે એટલે એ તમને બતાવો નહીં પેલા હું કરે. બરાબર? તો ફાઇનલ ગાડી તમે જોઈ શકો અત્યારે નેપાળ બોર્ડર પહોંચી ગયા છીએ. અત્યારે અમે ગાડી ચેકિંગ કરાવવા રાખી દીધી છે અહીંયા આગળ. આ બીજી બધી ગાડીઓ પણ ચેકિંગ થઈ છે. તમે આગળનો તમને બતાવું તમને નેપાળ બોર્ડર. જ્યાં બાજુ આપણા ભારતની બોર્ડર આ નેપાળની અંદર જ છીએ અત્યારે આપણે. આ નેપાળ બોર્ડર છે. વેલકમ ટુ ઇન્ડિયા લખ્યું અહીંયા. વેલકમ ટુ ઇન્ડિયા. આ નેપાળ બોર્ડર છે આપણી. દેખાય આ નેપાળ, આ ઇન્ડિયા. આ ગાડી ચેકિંગ થઈ હતા. ગાડી માણસો ચેકિંગ કરવા જાય. આ માણસો ચેકિંગ થઈ જાય એટલે આગળ વધીએ. હાલો ફાઇનલ ગાઈસ નેપાળ અંદર આપણે એન્ટ્રી કરી દીધી છે. અને આ ટ્રાફિકમાં લાઈનમાં ગાડી પડી ચેકિંગમાં. અને આ નેપાળના પૈસા તમે જોઈ શકો છો. ઓલા ભાઈના હાથમાં બતાવો ભાઈ આ બધું નેપાળના પૈસા છે. અત્યારે જોઈ રહ્યા નેપાળના પૈસા. સોની નોટ છે. કેટલાની સોની છે ને? આ સોની નોટ છે. આ ગાડી આપણે માણસો ચેકિંગ અહીંયા વહી પાછા કરવાના છે. હજી આગળ રાખી અને આપણે પણ પૈસા લઈ આવી નેપાળના. ચાલો આગળ જઈએ. ગાડી હાલતી થઈ ગઈ. ઉપાડ્યા ભાઈ નથી બોર્ડર હતી ગાડી અને નેપાળ આવી ગયા છે અંદર. અંદરના રસ્તાને આ ઘર તમે જોઈ શકો છો. આગળ જો ઓલો પહાડો દેખાય નથી. ઘાટ સેક્શન અમે ચાલુ થશે. એ ઘાટ સેક્શનમાં બતાવીએ. આ ટ્રાફિક આ નેપાળનો આ રસ્તો તમે જોઈ લો. આ નેપાળની બસ આવે નહીં. આ ટુકડી નેપાળનો ઘાટ કરવાનું કરી દીધું ચાલુ. જંગલ વિસ્તાર તમે જોઈ શકો છો. જંગલ જ છે. ઘાટ થઈ ગયો ચાલુ. આગળ કંઈક ઘોડાયું આવે તમને એવું બતાવું. ત્યાંથી રસ ચાલતા ગોપાલગંજ ભાઈ ઉભો આવ્યા નહીં. જોઈ શકો તો કાઠમાંડુ કેટલું છે. 141 કિલોમીટર કાઠમાંડુ જવાનું હોય આપણે કાઠમાંડુ પહોંચતા એ રાતના 10-11 થઈ ગયા છે. અત્યારે તો વાગ્યા ઉપરના 2. જો ઘાટપટ પાર કરીને અહીંયા હોટલ ઉપર ગયા ખાવા. ચા પાણી બનાવીને આપણે લઈ દીધું ભોગ. આ તમે આ રોડનો દ્રશ્ય જોઈ શકો છો. આમ પણ જોઈ શકો છો. આ હોટલે આપણે ખાઈ નાખીએ. હવે શું હોય ભાવ જાય લખ્યું તો હે. હોટલે બિલકુલ ખાલી જઈએ. ખાવામાં આપણે કાંઈ જઈ મળે એટલે આવો ભાઈ જાઓ કંઈક બનાવે છે. હું બનાવે જોઈએ. બરાબર? કંઈક બનાવે હવે બરાબર. ત્યાંથી ગાઈસ નીકળતા અમારે પડી ગઈ ખાંડના જોકે 7 વાગી ગયા છે. અહીંયાથી તો જોકે 5 વાગ્યામાં રાત થઈ ગઈ છે.
5 વાગે ને તો તૈયાર સાંજ કરતાં જો ખરાબ રસ્તો આવી ગયો હવે જે ઓરિજિનલ ઘાટ સેક્શન છે ને અત્યારે રસ્તો તો જોવો તો કેટલો ખરાબ છે એવો ઘાટ સેક્શનમાં આવો ઉપરનો રસ્તો તો 15 થી 16 કિલોમીટર એવો આપતો રસ્તો ઘાટ સેક્શનમાં હવે જો ઘાટ સેક્શનમાં બધા એવા છે ને આપણે મોડા આવી જાય ઠઠા આવી પછી એવું પણ થાય સાંજ પડતા જ ખરાબ રસ્તો આવી જશે અત્યારે તમે જોઈ શકો છો અત્યારે કાંઈ તો ફૂલ કરવા માંડીએ અને કોટ બોટને બધું જોઈ લીધું આગળ અમારા મેનેજરે પણ કોટ બોટ જોઈ લીધું છે આગળ બાઈ વાર મારા આગળ ના પડી ગયું અને આગળનો ખરાબ રસ્તો બધો ચાબી શું સાયકલ પણ બધું ચાલે નીચે ગઈ નીચેનું જોયું કે આગળ ઉપર ચલાવી નીચે પણ 15 થી 16 કિલોમીટર ઉપર જેટલો ચડી ગયો છે કોઈ ડેન્જરસ સામાન ફાઇનલી ગાય છે સવારે ભાઈ રાતના હોઈ ગયા હતા અમે ને સવારના પણ મજા એટલે કાઠમાંડુ પહોંચી ગયા છીએ કાઠમાંડુ તમે જોઈ શકો છો આ કાઠમાંડુના માણસો નેપાળી જો આવે એ પણ એ છે કાઠમાંડુ પહોંચી ગયા અમે ગાડી ને માહોલ બધું નીચે પાર્ક કરી દીધી હવે અત્યારે જઈએ અહીંયા હોટલમાં ચા પાણી પીવા ચા પાણી પી બરાબર કીધું હવે જઈ ચા પાણી પી અને મળીએ પછી નાખતા બીજા વિડીયોમાં ચાલો વિડીયોને લાઈક કરી દેજો